જય માતાજી। પહેલા તો આ ફોટો જોઈને દીકરીને દિલથી સહૃદય શ્રદ્ધાંજલિ। પણ આજે મને ફરીથી એકવાર આ વાત કરવાનું મન થયું, જે મેં અગાઉ મારા લાઈવમાં ઘણી વાર કહેલી છે કે મને એ નથી સમજાતું યાર કે તમે તમારા કોઈ પણ માણસ સાથે પ્રેમમાં પડો। એ પ્રેમમાં પડવું કઈ નવાઈ વાત નથી, એ ઉંમરે પ્રેમ થઈ જ જાય, 18-19 વર્ષની ઉંમરે, એમાં નાત જાતને એવું કઈ આવતું નથી। પણ એટલી હદે તમે ટોર્ચર થાવશો તો તમને મોત વાલું કરવામાં બીક નથી લાગતી, પણ તમે પરિવારના સભ્યોને અથવા તો સમાજના કોઈ મોટા અગ્રણીઓને કહેતા તમને શરમ લાગે છે, બીક લાગે છે। તો દરેક દીકરીઓને પહેલા તો એક નમ્ર વિનંતી કે તમે જાણતા અજાણતા આ ઉંમરે, નાજુક ઉંમરે કોઈ એવા અસામાજિક તત્વોના કોન્ટેક્ટમાં આવી જાવશો અથવા તો એના પ્રેમમાં પડી જાવશો અને પછી જો એ તમને હેરાન કરતું હોય તો પહેલા તમે તમારા નજીકના સભ્યોને, મિત્રને, માને અથવા તો સમાજના કોઈ એવા મોટા આગેવાનોને આ વાતની જાણ કરો। ન કે જો આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન જ નથી। આત્મહત્યા કરીને કોઈ આમાંથી કોઈને આંખ ઉઘડતી નથી। આપણા દેશમાં આવું તો રોજ દિન બધી કેટલાય હજારો લાખો કિસ્સાઓ અને દુર્ઘટનાઓ ઘટે જ છે। અહીંયા એક સિમ્પલ એક મેસેજ આપી રહીશું, બીજો ખાસ મેસેજ કે જે અત્યારે નાના નાના કેફેમાં, મોટા મોટા ગાર્ડન રેસ્ટોરન્ટમાં પોતાના કહીને બિઝનેસને પ્રમોટ કરવા માટે નાના નાના બની બેઠેલા, ફેક એકાઉન્ટ બનાવી, ફેક ફોલોવર નખાવીને 10-10, 15-15, 20-20 હજાર ફોલોવર વધારીને બની બેઠેલા ઇન્ફ્લુએન્સરો। પહેલા તો ઇન્ફ્લુએન્સર કોને કહેવાય ને અહીંયા કોઈને ખબર નથી। તો એવા લોકોને બોલાવીને જે આ મ્યુઝિકલ નાઇટ પાર્ટી કરે છે ને, એ બધાને ખાસ એક નમ્ર વિનંતી કે ત્યાં કંઈક રૂલ્સ બનાવો। મારું તો એવું માનવું છે કે આ સદંતર બંધ થવા જોઈએ। મને સતત આવતા ઇન્વિટેશનમાં ભાગ્યે કોઈ એવી જગ્યાએ જતા હોય કે જ્યાં મને પેમેન્ટ મળ્યું હોય, કે જે અમે કીધું હોય કે અમે એટલા લેશું, અથવા તો એવા લોકોને ત્યાં જતા હશું કે જે અમારા ફેમિલી સાથે કનેક્ટ હોય ને એ લોકોએ ફોર્સ કર્યો હોય, અને એ પણ અમારા હસબન્ડની સાથે। કહેવાનો અર્થ એવો છે કે ખબર જ છે કે બહાર માહોલ અત્યારે બેફામ થઈ ગયો છે, તો હું કામ તમારી જુવાન દીકરીઓને એકલી બહાર જવા દો છો? તમારી દીકરી રાતે 10 વાગે ઘરે નથી તો તમને એટલી ખબર ન પડે ભાઈ બેન? આ બધાને જેની દીકરીઓ બેફામ થઈ છે ને એ બધાને આ વાત લાગુ પડે છે કે તમને એટલી તો ખબર પડવી જોઈએ ને કે આપણી દીકરી એની રૂમમાં નથી અથવા તો ઘરે નથી, તો એની જાણ લ્યો કે ક્યાં છે। હું કેટલી એવી છોકરીને ઓળખું છું કે જેના માતા પિતાને એ જ નથી ખબર હોતી કે એની દીકરી ઘરે આવી છે કે નથી આવી છે તો કેટલા વાગે આવી છે, અને નાઇટમાં બહાર નીકળે છે। એક સમય હતો કે દિયાથમાં પછી અમને બહાર ન નીકળવા દેતા ડેલીની। હવે એ સમય વહી ગયો, માની લીધું કાલો સમયનું પરિવર્તન થઈ ગયું, પણ એટલી હદે નથી કરી નાખવાનું કે આપણા સમાજની દીકરીઓને અમને સલાહ દેતા શરમ આવે। અમે નથી કહેતા અમે બહુ ડાયા છે, પણ એવા તો કઈ કાર્ય કર્યા જ નથી કે જેમાં અમને અમારા જમીને હારે આંખ મિલાવતા શરમ આવે। બીજી ખાસ એક હજી તે છેલ્લી વાત કરી દઉં કે મારી ઘરે થોડા દિવસ પહેલા એક છોકરી મહેંદી મૂકવા આવી હતી અને એનો કોલ ચાલુ હતો એના ફ્રેન્ડ હારે, એટલે બે ઝઘડો કરતા હતા અને ઓલો કઈક એને હેરાન કરતો હતો, એટલે સ્વાભાવિક છે કે મેં પૂછ્યું કે શું થયું એમ, એટલે એને કઈક અધર કાસ્ટનો છોકરો હતો ને બહુ પરેશાન કરતો હતો, અસામાજિક તત્વ જ હતો, લ્યો ને ગુજરાતીમાં। એટલે મેં એને સલાહ દીધી કે બને એટલું વહેલું શાંતિથી આ રિલેશનમાં બહાર નીકળી જા, આમાં તને કોઈ ફાયદો જ નથી, કારણ કે અધર કાસ્ટ હારે તમે પ્રેમમાં પડો છો એ ક્યારેય તમને સ્વીકારવાના નથી। અમારો સમાજ તમને નહીં સ્વીકારે, માલું ફેમિલી નહીં માને, આ પેલા આવશે છોકરાઓને। જેમ કેમ અત્યારે અમારા સમાજની છોકરીઓ મમ્મી પપ્પાને ખબર ન હોય, પ્રેમમાં પડી પછી એમ કે મારા પપ્પા નહીં માને, એવું થયું છે અધર કાસ્ટના છોકરા હારે, અને કદાચ એમાં માથા ઉપરવટ થઈને અને કદાચ તમને અપનાવશે પણ તમને ઈ દરજ્જો, ઈ પ્રેમ, ઈ સહાનુભૂતિ અને ઈ કઈ ને સન્માન મળશે જ નહીં કે જે આપણા સમાજમાં તમે લગ્ન કર્યા હોય ને એમાં મળશે। આ દરેક સમાજને વાત લાગુ પડે છે। હજી 2 દિવસ પહેલા મેં આપણા પોપટભાઈ આહીરનો એક વિડીયો જોયો હતો, એમાં કોઈ પ્રજાપતિ બેન છે એ એવું કહે છે કે લવ મેરેજ થાય પછી માતા પિતા સમાધાન ન કરે ને એટલે બહુ લોકો ટોર્ચર કરે, કે પતિ હાથ ઉપાડે, પતિએ મારું માન સન્માન ન જાળવે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ। તો આવી લેડીઝોના વિડીયાને અનુસરો અને થોડીક આંખ ઉઘાડો। અમે નથી કહેતા તમે લવ મેરેજ ન કરો, ઘણા એમ કે ટીચના બેને લવ મેરેજ થી બહુ પ્રોબ્લેમ છે। એટલે ભાઈ પ્રોબ્લેમ કઈ નથી, અમે કઈ તમે 8-10 લગ્ન કરો, તમારા બાપાને પહોંચ હોય ને તમારામાં તેવડ હોય ને તો, પણ તમે પછી આત્મહત્યા સુધી તમારા વિચારો દે અને બધા એમ કહે કે આ નાઇટ ક્લબ પાર્ટી છે, મ્યુઝિકલ નાઇટ પાર્ટી ની બધું બંધ થઈ જવું જોઈએ। ભાઈ કોઈ વસ્તુ શરૂ થાય પછી બંધ થતી જ નથી, આપણે એમાં કેટલું આગળ વધવું નહીં આપણા પોતાના ઉપર ડિપેન્ડ હોય। સમજાય એને વંદન મારી વાત લખજો કમેન્ટમાં કે તમારી આજુબાજુમાં જો અસામાજિક તત્વો હોય અને એનાથી તમારી દીકરી કોન્ટેક્ટમાં આવી હોય તો એના મોબાઈલ ચકાસો, સાંજે કેટલા વાગે ઘરે આવે છે। સાંજે મારું તો એવું માનવું છે કે જાવી જ ન જોઈએ તમારી દીકરી 9 વાગ્યા પછી બહાર ક્યાંય, અથવા તો 9 વાગ્યા પહેલા ઘરે આવી જવી જોઈએ। ભલે મારા દીકરી નથી, મારા દેરની દીકરી છે, પણ એને પણ અત્યારથી 15 વર્ષની થઈ ગયા સ્ટ્રિક્ટલી કહી દીધું